કચ્છ જિલ્લાના તાલુકાના અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તથા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષકોનું વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મહાનુભાવોએ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી તાકીદ કરી. તારીખ 5મી સપ્ટેમ્બરના દિવસને સમગ્ર દેશમાં શિક્ષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે ઉજવવામાં આવતા શિક્ષણ દિન દિવસ નિમિત્તે કચ્છમાં મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે ભુજ ખાતે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવા માટેનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, મુખ્ય મહેમાન પદે પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપરના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ, ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલભાઈ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ઉપસ્થિત રહેલા સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું વિશેષ સન્માન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ ખાસ કરીને જે શિક્ષકોને એવોર્ડ મળેલ છે તેમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી પામેલા શિક્ષકો છે, જેમાં સોની રીટાબેન શાંતિલાલ, કોટડા પ્રાથમિક શાળા રામાવત દીપાલીબેન, કઢાણી પ્રાથમિક શાળા પ્રજાપતિ પંકજકુમાર, અતુલભાઈ વાંકરાઈ વાડી પ્રાથમિક શાળા, પરમાર અજયભાઈ વલ્લભભાઈ, PM કુમાર ગ્રુપ શાળા ભુજપુર, પ્રજાપતિ ધર્મેન્દ્ર કુમાર કુલાભાઈ, વિંગાબેર પ્રાથમિક શાળા વાઢેર પરબતભાઈ, નારણભાઈ પૈયા પ્રાથમિક શાળા, તેજલ બેંગ ઉમંગીલાલ ગોર, ગંઢેર પ્રાથમિક શાળા ગંઢેર, પ્રજાપતિ જાગૃતિબેન, શંકરલાલ ભીરંડિયારી પ્રાથમિક શાળા, પટેલ જિજ્ઞાસાબેન, નટવરલાલ લોહિરિયા પ્રાથમિક શાળા ભોજાણી, આનંદભાઈ પી, ગામોટ શંકરલાલ પ્રભુલાલ, મોમાઈમોરા પ્રાથમિક શાળા રાઠોડ, જીગીસાબેન જયંતિલાલ, મનપરા પ્રાથમિક શાળા પટેલ કુરાભાઈ રાસિંગભાઈ, વાલપુરા પ્રાથમિક શાળા સોલંકી મહેશકુમાર, ગણપતભાઈ વલભીપુર પ્રાથમિક શાળા બારૈયા રોહિતકુમાર, જે મુધાન પ્રાથમિક શાળા પટેલ પિંકેશ કુમાર એસ, CRC ગઢુલી, વાઘેલા ખેમાભાઈ આર, ગાયત્રી કૃપા પ્રાથમિક શાળા જાડેજા મંછાબા, જે મેરાવ પ્રાથમિક શાળા સુમરા આબિદ હુસેન કે સલાયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ લોકોને તાલુકા કક્ષાએ એવોર્ડ મળ્યો હતો અને ખાસ કરીને જિલ્લા કક્ષાએ જેમને એવોર્ડ મળેલો છે તેમાં રાઠોડ અનિલકુમાર, કોદારભાઈ બંધડી પ્રાથમિક શાળા ભચાઉ, ગોહિલ પ્રતાપભાઈ બચુભાઈ, VD હાઈસ્કૂલ ભુજ, ઉત્તર માધ્યમિક શાળા શ્રીવાસ્તવ સંજય શરણ, રાજનારાયણ મોથાડા અબડાસા માધ્યમિક શાળા, ચેતનાબેન વિજયભાઈ મુખ્ય શિક્ષક 8080 કોટડા ઉમંગળા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. તેમની સાથે ખાસ કરીને રાજ્યમાં જે લોકોને એવોર્ડ મળેલ છે તેમાં પ્રાથમિકમાં એક 8080 આચાર્ય ગાયત્રીનગર પ્રાથમિક શાળાના લાખાભાઈ રબારી, માધ્યમિકના MSV માધાપરના શિક્ષક દિનેશકુમાર ડાકી, માધ્યમિક ઉત્તર માધ્યમિકના આચાર્ય ખીમદાસ રામદાસ, માંડવીના આચાર્ય હંસા પંડ્યાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને વિધિવત રીતે આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે દેશ પ્રત્યેની તેમની જવાબદારી છે જવાબદારી અદા કરવા માટેનું એક આહ્વાન પણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌ જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેના આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યા હતા, એમ કમલેશ મોતાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. આજે કચ્છ જિલ્લાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. એનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ શૈક્ષણિક વિભાગના અધિકારીશ્રીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ રહી હતી. સૌ શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લાના અને તાલુકા કક્ષાના જે શ્રેષ્ઠ શિક્ષકો જેમને આજે એમનું સન્માન કરવામાં આવ્યું હતું, એવા જ વિદ્યાર્થીઓએ જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા કચ્છ જિલ્લાની અંદર એવા અનેક શિક્ષકો છે કે જેમણે વિદ્યાર્થીઓની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારો અને એમને આગળ વધવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. જેવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પણ આજે અહીંયા સન્માન થયું હતું. આજના પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આજે ખાસ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન પ્રસંગે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
આપણે મુક્ત જીવન મહિલા કોલેજ ખાતે ભુજ ખાતે રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમના અંદર અમારા અધ્યક્ષ માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સાહેબ અને શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા વીસી યુનિવર્સિટીના સહિતના મુખ્ય મહેમાનો હાજર હતા. ખાસ કરીને આજના કાર્યક્રમના અંદર એ જિલ્લા કક્ષાના વિજેતા 4 શિક્ષકો, એના અમે જિલ્લા કક્ષાના એવોર્ડ આપ્યા અને તાલુકા કક્ષાના વિજેતા એવા 19 શિક્ષકોને આપણે આજે એવોર્ડ વિતરણ કર્યા છે. ખાસ કરીને રાજ્ય કક્ષાએ આપણા ટોટલ 28માંથી કુલ 3 શિક્ષકોનું આજે સન્માન થઈ રહ્યું છે. આ તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા સમગ્ર ટીમ, શિક્ષણ ટીમ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા એમને પ્રોત્સાહિત કરવામાં આવી છે. ખાસ કરીને શિક્ષકોની સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાના અંદર રાજ્યના ટોપ મેરિટના અંદર સ્થાન પામ્યા છે એવા ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ અમે સન્માન કર્યું છે. ખાસ કરીને આજે 5મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલું હતું. એમાં લાયન્સ હોસ્પિટલ ખાતે જે કિડનીના જે ડાયાલિસિસના દર્દીઓ માટે ખાસ આજે 220 કરતાં વધુ શિક્ષકો એ આપણે રક્તદાનમાં જોડાયા છે. એ તમામ રક્તદાતાઓનું અમે આજે ખાસ કરીને એમનું પણ સન્માન કર્યું અને દરેકને અમે અભિનંદન આપીએ છીએ. અને આજના વિશેષ પ્રસંગે તમામ જિલ્લાના શિક્ષકોને આપણે અહીંથી અભિનંદન પાઠવીએ. મારું નામ તેજલબેન રોનકભાઈ ગોર, ભુજ તાલુકાનો એક અંતરિયાળ વિસ્તાર એની ગંઢેર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ નિભાવી રહી છું. જ્યારે પોતાની ફરજ માટે આટલું મોટા મંચ ઉપર સન્માન મળે સરકારશ્રી દ્વારા, ત્યારે એક શિક્ષક તરીકે કંઈક કર્યાનો આત્મસંતોષ તો થાય જ, એ સ્વાભાવિક વસ્તુ છે. હું આ એવોર્ડ મારા બાળકોને સમર્પિત કરું છું, કારણ કે મારા શિક્ષક તરીકેનું અસ્તિત્વ મારા બાળકો થકી જ તો છે ને. અંતરિયાળ વિસ્તારના છે તો શું થયું, તેનામાં સુસુપ્ત શક્તિઓ તો રહેલી જ છે. એટલે આટલા અંતરિયાળ વિસ્તારથી શરૂ કરીને બાળકોને રાજ્ય કક્ષા સુધી લઈ જવા માટે હું નિમિત્ત બની છું. અને સરકારશ્રી દ્વારા આ જ પ્રયત્નો અને ફરજ કહી શકાય એના માટે મારું આટલા મોટા મંચ ઉપર સન્માન થયું છે, જે મને અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. છે જાડેજા મનછાબા જયેન્દ્રસિંહ, શાળા મેરવ, શાળા નંબર 2, તાલુકો માંડવી, કચ્છ. આજે 5મી સપ્ટેમ્બરના રોજ મને માંડવી તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. એ બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અને અહીંયા જે આ કાર્યક્રમ હતો જિલ્લા કક્ષા દ્વારા, એ ખૂબ જ સારું આયોજન હતું. અને આજે કુદરતનો આભાર માનું છું કે મને એમણે શિક્ષક માટેનો જે વ્યવસાય આપ્યો છે, એટલે બાલોદવ ભવ, એ અંતર્ગત હું આ મારા બાળકોને એવોર્ડ અર્પણ કરું છું. આભાર. હું ચેતનાબેન વિજયભાઈ ગોર, એસ્ટેટ આચાર્ય, કોટડા ઉગમણા પ્રાથમિક શાળા. આજે ડીઈઓ ઓફિસ તથા ડીપીઓ ઓફિસ દ્વારા અમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જે બિરાજવામાં આવ્યા છે, એ બદલ હું સૌપ્રથમ હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું. અને બાળકોના ઘડતરમાં અમારા ઉપર જે વિશ્વાસ મુકાયો છે, એ વિશ્વાસને હજી પણ અમે આગળ વધારીએ એ માટે અમે ખૂબ પ્રયત્નો કરશું. સાથે અમારી સાથે આ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એ બધાને બહુ સરસ અમને માહિતી પ્રદાન કરતા રહે છે. અને અમે અમારા ક્ષેત્રમાં હજુ વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એ માટે એ સૌનું પણ અમને ખૂબ સહકાર મળતો રહે છે. સાથે મારા મમ્મી પપ્પા એ પણ મને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. મારા પતિદેવ એ પણ મને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. તો આ ક્ષણે હું એ સર્વેનો ખૂબ આભાર માનું છું. અને હજુ વધુ અમે પ્રયત્નો કરીએ અને રાજ્ય અને નેશનલ કક્ષાએ પણ એવોર્ડ લઈએ એવા પ્રયત્નો કરશું. એ માટે પ્રયત્નશીલ રહીશું. આભાર. શિવાની સંજયભાઈ શ્રીવાસ્તવ છે. આજે હું મારા પપ્પા સંજયભાઈ શ્રીવાસ્તવનું શ્રેષ્ઠ શિક્ષકે એવોર્ડ લેવા માટે આવી છું. મારા પપ્પા એટલે કે મારા પપ્પા એટલે મારા દાદાનું અવસાન થતાં આજે હું એમનું એવોર્ડ સન્માનિત થયેલું છે, એ હું લેવા માટે આવી છું. અને એના માટે મને ખૂબ ખુશી થાય છે કે મેં મારા પપ્પાનો એવોર્ડ લીધો છે. પરમાર અજય, PM શ્રી TM કુમાર ગ્રુપ શાળા મોટી ભુજપુરમાં શિક્ષક તરીકે સેવા આપું છું. છેલ્લા 10 વર્ષથી કચ્છના શિક્ષણ જગતમાં હું સેવા આપી રહ્યો છું. કદાચ મારી આ સેવા નાના પાયા પર હોઈ શકે, જેમ કે શિક્ષકોને અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ છે. એ આપણે જાણીએ છીએ કે શિક્ષક છે એ વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપે છે અને બાળકને જે દિશામાં આગળ વધવું હોય તેનું દિશા સૂચન શિક્ષક જ કરે છે. આજના શિક્ષક દિનના પાવન પર્વ નિમિત્તે મને જ્યારે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુન્દ્રા તાલુકાના શિક્ષકની અંદર સન્માન મળ્યું છે, ત્યારે હું કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ અને પસંદગી કરનાર તમામ
અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે મને જે સન્માન મળ્યું છે એ મુજબ આગળ હું કાર્ય કરીશ અને બાળકોના હિતમાં અને શિક્ષણના હિતમાં કાર્ય કરતો રહીશ. ધન્યવાદ.